તત્વો જાતિવાદી લોકો દ્વારા 100-150 ટોળા દ્વારા આ સામાજિક કાર્યકર્તાઓને ત્યાં સ્થાનિક લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો। ત્યાં તમામ કાર્યકર્તાઓ ઉપર આગેવાનો ઉપર લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ છે। અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામમાં 40 જેટલા દલિત પરિવારોને સરકાર દ્વારા જે ખેતી માટે જમીન આપવામાં આવી હતી તેમાં અમુક ભૂમાફિયાઓ દ્વારા કબજો કરી લેવામાં આવ્યો। આ આખી ઘટનાને લઈને જ્યારે દલિત આગેવાન એવા નરેશ વાળાએ વિરોધ કર્યો તો તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો। હવે જ્યારે આ હુમલાની ફરિયાદ દાખલ કરવા ગયા દલિત આગેવાનો ત્યારે એવું જાણવા મળ્યું કે જે દલિત આગેવાનો અને જે દલિત લોકો પોતાની જમીન માટે પોતાના હક માટે ત્યાં ગયા હતા અવાજ ઉઠાવવા માટે તેમની સામે લૂંટનો ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમર। અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામમાંથી જે ઘટના સામે આવી છે તે સાંભળીને તમને પણ નવાઈ લાગશે। પહેલા તો 40 જેટલા દલિત પરિવારોને જે સરકારે જમીન આપી હતી તેના ઉપર ત્યાંના જ ગામના જે ઉપસરપંચ છે તે અને અમુક ખનીજ માફિયાઓ છે તેમના દ્વારા એ જમીન પચાવી પાડવામાં આવી। ત્યાં હજુય ગેરકાયદે ખનનનું કામ કરવામાં આવી રહ્યું છે। હવે આખી ઘટના સામે આવ્યા બાદ જે દલિત આગેવાન છે નરેશ વાળા એ તમામ 40 જે પરિવારો છે તેમને લઈને ત્યાં પહોંચ્યા। પોલીસને પણ ફોન કર્યો, પોલીસ પણ ત્યાં પહોંચી। આ આખી ઘટના વચ્ચે નરેશ વાળા પર એ ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો। તેમને માથાના ભાગ ઉપર પથ્થર મારવામાં આવ્યો। નરેશ વાળા લોહી લુહાણ થઈ ગયા હતા। તેમ છતાંય પોલીસ દ્વારા સીધી રીતે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। આખી ઘટનાની ખબર હતી તેમ છતાંય પોલીસ પહેલા તો મોડા પહોંચી જ્યારે તેમના પર હુમલો થઈ ચૂક્યો હતો। હવે જ્યારે નરેશવાળા પર હુમલો થઈ ચૂક્યો હતો ત્યારે જ્યારે પોલીસ ફરિયાદ દાખલ કરાવવા ગયા ત્યાંના જે દલિત આગેવાનો હતા ત્યારે તેમને એવી ખબર પડી કે જે 40 પરિવારો અને જે દલિત આગેવાનો ત્યાં ભૂમાફિયાઓની સામે વિરોધ કરવા પહોંચ્યા હતા, પોતાની જે જમીન છે પોતાનો હક છે એ મેળવવા માટે પહોંચ્યા હતા, એ તમામ લોકો ઉપર લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હવે લૂંટનો ગુનો કેમ દાખલ કરવામાં આવ્યો છે એ ખબર નથી, પરંતુ એટ્રોસિટી એક્ટ હેઠળ જે લોકો સામે ગુનો દાખલ કરવાનો હતો એમના સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। અહીં સાંભળીએ કે જ્યારે પોલીસ અધિકારીઓને દલિત આગેવાનો મળ્યા ત્યારે તેમના વચ્ચે શું વાતચીત થઈ અને ત્યારબાદ એ દલિત આગેવાનો શું કહી રહ્યા છે। સાહેબને ખબર છે આખી મેટરની ખનીજની બાબત છે, જમીનની બાબત છે। આ ભાઈ કોણ છે? હા, એ મારા કામ સાડા આ પોલીસ સ્ટેશન ના અંદર ચેમ્બર નું પછી અવોઇડ કરજો મીડિયા સિવાય એમ કે અમે સાહેબને ખબર હશે કે આ રજૂઆત જમીનની ખરીદ ચોરી થાય એ માટે, એટલે જે આ લૂંટ થઈ ની દુઃખ છે તમે તપાસના કામે તાત્કાલિક નીકળવું પડે। કાંતિભાઈ, અમે તો શરૂઆતથી મુદ્દો જ અલગ છે। મુદ્દો જગ્યાનો છે, સરકારી જગ્યા અથવા તો મંડળીની જગ્યા, મૂળ મુદ્દો જ એનો છે। એને આખો ડાયવર્ટ કરીને આપણે લઈ જવામાં આવ્યો, રાયોટિંગ, માર માર્યો, બસ। આજે અલગ અલગ સંસ્થાના આગેવાનો બધા લોકો અમરેલીની અંદર ભેગા થયા છે કે મોટા આકડિયા ગામની અંદર જે ગઈકાલે 26 તારીખે જે અનુસૂચિત જાતિ સમાજની જે ખેતી મંડળીની જે જમીન છે એ જમીન ઉપર ગેરકાયદેસર જે ભૂમાફિયાઓ ખનીજ ચોરી કરી રહ્યા હતા એ રોકવા માટે એને સમજાવવા માટે જે વિડીયોના માધ્યમથી જે સમજાવી રહ્યા હતા ત્યારે ગામના જે અસામાજિક તત્વો જાતિવાદી લોકો દ્વારા 100-150 ટોળા દ્વારા આ સામાજિક કાર્યકર્તાઓને ત્યાં સ્થાનિક લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો, એમને પથ્થરમાર કરવામાં આવ્યો, હથિયારથી મારવામાં આવ્યો। 307 ફરિયાદ દાખલ થઈ છે અને તંત્રને પણ અગાઉ જાણ કરી હતી કે આવો બનાવ બનવાનો છે, થઈ રહ્યું છે, તો તંત્રે બેદરકારીના લીધે આ હુમલો થયો છે। પોલીસ સમયસર પહોંચી નહીં અને અત્યારે ઉપરથી જાણવા મળ્યું છે અમરેલી પહોંચ્યા પછી કે આ તમામ કાર્યકર્તાઓ ઉપર આગેવાનો ઉપર લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ છે। શું ત્યાં લૂંટ કરવા ગયા હતા? હવે એ વેરાન જગ્યા ઉપર જ્યાં ખનીજ ચોરી થઈ રહી છે એ ચોરી રોકવા માટે, એના વિડીયો ઉતારવા માટે, સ્થળ તપાસ કરવા માટે આગેવાનો ગયા હતા અને પાછળથી એમને ઉપર લૂંટની ફરિયાદ કરી છે। એટલે એટ્રોસિટીને દબાવવા માટે, સામાજિક આગેવાનોનું મોરલ તોડવા માટે, રાજકીય દબાણથી, કોઈ ભાજપના નેતાના દબાણથી આ ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એટલે આ ખોટી ફરિયાદ પાછી ખેંચવા માટેનું આપણે અલ્ટિમેટ આપ્યું છે। અત્યારે એસપી સાહેબને પણ મળવા જઈએ છીએ, અલ્ટિમેટ આપીએ છીએ। આ વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ અનુસૂચિત જાતિ સમાજના
આગેવાનો વડીલો તમામ સંગઠનોને કહેવા માંગીએ છીએ, જો તાત્કાલિક આ લૂંટની ફરિયાદ પાછી ખેંચવામાં નહીં આવે, તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી જેલ હવાલે કરવામાં નહીં આવે અને અનુસૂચિત જાતિ સમાજની જે ખેતી મંડળીની જમીન છે એ ખુલ્લી કરીને સોંપવામાં નહીં આવે તો પછી આવનારા દિવસોમાં અમરેલી કે મોટા અકડિયામાં જે ગુજરાતના ઇતિહાસમાં સંમેલન નહીં થયું એવું મોટું સંમેલન આંદોલન કરવાની ફરજ પડશે. આ તંત્રને, પોલીસને, તમામને અમે ચેતવણી આપીએ છીએ અને સમાજના યુવાનો, આગેવાનો તમામ તૈયાર રહી. જય ભીમ. અહીં તમે આખી ઘટના જોઈ. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે એક બાજુ જે જાતિવાદી માનસિકતા ધરાવે છે, જેમણે દલિતોની જમીન પચાવી પાડી છે, એમના ઉપર ગુનો દાખલ નથી થતો, એમના ઉપર નક્કર કાર્યવાહી નથી થતી. આ ઉપરાંત જ્યારે નરેશવાડા પર હુમલો થયો હતો ત્યારે જે હુમલાખોરો હતા તે સામી છાતીએ ત્યાં હોસ્પિટલ નીચે જ ઊભા હતા, ત્યાં સુધી પોલીસ દ્વારા એમની સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવી અને હવે પોલીસ જે પોતે પીડિત છે તેમના ઉપર જ લૂંટનો ગુનો દાખલ કરે છે. એટલે ખબર નથી પડી રહી કે પોલીસ ન્યાય આપવા ઈચ્છે પણ છે કે નહીં. હવે આખી ઘટના સામે આવ્યા બાદ દલિત આગેવાનો રોષે ભરાયા છે અને નરેશવાડા પર જે હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. આખો વિડીયો સામે આવ્યા બાદ પોલીસની જે કામગીરી છે તે સામે આવ્યા બાદ તમારું શું માનવું છે આ મામલે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.